ભક્તોનો રેકોર્ડ બ્રેક તસારો જોવા મળી રહ્યો છે। રામલલ્લાના દર્શન માટે ભક્તોનો ઘોડાપૂર અયોધ્યામાં ઉમટ્યું છે। પહેલા જ દિવસે 5 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા છે। સીએમએ ભીડ નિયંત્રણ કરવાના આદેશ આપ્યા છે। સીએમ યોગીએ હવાઈ નિરીક્ષણ કર્યું તો પોલીસે ભક્તોની મદદ કરી રહી છે। પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલા જ દિવસે 5 લાખથી વધુ લોકોએ અયોધ્યાની મુલાકાત લીધી છે અને હજુ પણ અવિરત રીતે ભક્તો અયોધ્યા ખાતે આવી રહ્યા છે। के नाम लेवेनी बुराई कौन बात के तैयारी है, बहुत अच्छा ही बोलते हैं। देखिए राम मंदिर से बहुत लोगों को दिक्कत है, तो उनके लिए मैं कुछ कहना चाहता हूँ। देखने में परेशानी है बहुत लोगों को, तो मैं कहना चाहता हूँ जिन सज्जनों को राम मंदिर देखने में दिक्कत है, परेशानी है, तो वो दिल्ली एम्स हॉस्पिटल में जाके अपना नेत्रदान कर ले, क्योंकि जो राम का नहीं वो किसी काम का नहीं। और मैं श्रेय भी देना चाहता हूँ एक शख्स को, उबलते हुए खून की रवानी है मोदी, देश के युवाओं की जवानी है मोदी, जो अब तक सोए हुए थे हिंदुस्तानी, उनके जाग उठने की कहानी है मोदी। आज નરેન્દ્ર મોદીને તેઓ શ્રેય આપી રહ્યા છે। આ બાળક જે છે એ પણ સજી જજીને તૈયાર થઈને બિહારથી આવ્યા છે। क्या कहेंगे बेटा? जय श्री राम तो बोल दो भाई, बहुत बोला, रास्ते से बोल रहा है ये कुछ जी, अच्छा आप कहाँ से आए हैं? तेलंगाना में। श्री राम रक्षक श्री राम राम रामेति रमो राम मनोरवे सहस्रनाम तल्जुल्लम राम नाम श्री राम रक्ष आरुण्यकटि सारंगे सरसग मूडन धीरतन श्री राम करक श्री राम दशावतार मच्चावतार कुर्मो साष्टांग लक्ष्मी नरसिंह वीरभद्र। जय मोदी का जिंदगी अच्छा है, जय मोदी का आज का 20 साल का जिंदगी अच्छा है, मोदी का बहुत अच्छा है, बहुत अच्छा। मोदी का जिंदगी राम मंदिर का बहुत अच्छा है। ये तेलंगाना બિલકુલ, તો નરેન્દ્ર મોદીનો તેઓ આભાર માની રહ્યા છે। જેટલા પણ રામ ભક્તો અહીંયા આવી રહ્યા છે, દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા રામ મંદિર। રામલલ્લાના દર્શન માટે ભક્તો અધીરા બની રહ્યા છે। દૂર દૂરથી દેશ વિદેશમાંથી અત્યારે ભક્તો અયોધ્યામાં આવી રહ્યા છે। ગઈકાલે 5 લાખ લોકોએ અયોધ્યાની મુલાકાત લીધી અને આજે પણ અવિરત રીતે ભક્તોનો ધસારો વધી રહ્યો છે અને બીજી તરફ સુરક્ષા ફોર્સ પણ વધારાઈ છે। પોલીસ પણ બનતી લોકોને મદદ કરી રહી છે। રામલલ્લાના દર્શન માટે ભક્તોનો રેકોર્ડ બ્રેક ધસારો નોંધાયો છે। સતત આપને અયોધ્યાથી દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે જ્યાં અત્યારે અયોધ્યામાં તમામ લોકોને દર્શન કરવા છે રામલલ્લાના અને સવારથી લોકો પહોંચી ચૂક્યા છે અયોધ્યામાં। તો સુરેન્દ્રનગરમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જે સીસીટીવીમાં કેદ થયો। મૂડીમાં બાઇક પર જતી મહિલાનું અકસ્માતમાં મોત નીપજ્યું છે। બાઇક પરથી પટકાયા બાદ બસનું ટાયર ફરી વળ્યું। મૂડી પાંજરાપોળ નજીક વહેલી સવારે બાઇક પર જતા ભાઈ બહેન નીચે પટકાયા હતા। જે સમયે બાજુમાંથી પસાર થતી સુરેન્દ્રનગર લિયાસર રૂટની બસના પાછળના ટાયરમાં મહિલાનું માથું આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે આખો અકસ્માતનો બનાવ કે જેમાં મહિલા જે નીચે પટકાય છે બાઇક પર જતી આ મહિલાનું અકસ્માતમાં હાલ મોત નીપજ્યું છે। મહિલા રોડ પર પટકાઈ અને બસનું ટાયર આ મહિલા પર ફરી વળ્યું। મહેસાણાના ખેરાલુમાં રામયાત્રામાં પથ્થરમારા કેસમાં પગલાં લેવાયા છે। ખેરાલુ પીઆઈ સિદ્ધાર્થ શ્રીપાલની બદલી કરવામાં આવી। પીઆઈ સિદ્ધાર્થ શ્રીપાલની સાંથલ સીપીઆઈ તરીકે બદલી કરાઈ છે। પથ્થરમારામાં 150ના ટોળા 32ના નામજોખ ફરિયાદ નોંધાઈ। તેમની સામે પકડાયેલ 15 પૈકી 2 કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર છે। 13 આરોપીને કોર્ટે 26 જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે। આ હુમલામાં વપરાયેલ હથિયારો ક્યાંથી આવ્યા તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે। રામયાત્રામાં પથ્થરમારો જે થયો તેમાં પૂર્વ આયોજિત હતો કે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। તો મોબાઈલ આઈડીથી સટ્ટો રમાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। રાજકોટ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી લીધી છે। નિશિત ભાવેશ સુકેતુ નામના 3 આરોપીને જુદા જુદા વિસ્તારોમાંથી પકડી લેવાયા છે। 11 લાખથી વધુની રોકડ જપ્ત કરાઈ છે। તપાસમાં મોન્ટુ રવિ નામના વધુ 2 આરોપીઓના નામ પણ ખુલ્યા છે।
ઓનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે. જી અંકિત, હાલ 11 લાખથી વધુની રોકડ પણ મળી આવી છે. શું વધુ વિગત? ચોક્કસ મિત્તલ, ખાસ કરી વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ દ્વારા ગઈકાલે 3 જુદી જુદી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. ખાસ કરીને દરોડાની વાત કરવામાં આવે તો હનુમાન મંડી ચોક ખાતે સાથોસાથ નવાગામ વિસ્તારની અંદર જે છે તે જુદા જુદા દરોડા છે તે પાડવામાં આવે છે અને દરોડાની કામગીરી અંતર્ગત જે કુખ્યાત બુકી છે રાકેશ રાદેવ તેના ભત્રીજા સંચાલિત ક્રિકેટ સટ્ટાનો છે તે ભાંડાફોડ થયો છે. સાથોસાથ પોલીસ દ્વારા ત્રણેય બુકીને ઝડપી પાડીને 11.65 લાખ રૂપિયાની રોકડ છે તે પણ કબજે કરવામાં આવી છે. તો સાથોસાથ આજે ત્રણેય શખ્સોની પૂછપરછની અંદર ₹5 કરોડના વ્યવહારો પણ ખુલ્યા છે અને આરોપીઓ પાસેથી ચેરી બેટ અને મેજિક એક્સચેન્જ નામના માસ્ટર આઈડી છે તે પણ મળી આવ્યા છે. જી મિત્તલ. જી અંકિત, આભાર માહિતી બદલ. તો અમદાવાદની એક સમયની ચકચારી એક